તો આપણે આ ધાબા પર રોકાયા હતા, જે ધાબો છે ફોજી ધાબો છે ને ત્યાં રોકાયા હતા. સાંજે મોડા થઈ ગયા હતા આવવામાં, તો આપણે અહીંયા રોકાઈ ગયા હતા. પરમિશન આપણે લઈ લીધી હતી કે રોકાવું છે, તો ભાઈ કીધું હા રોકાઈ જાઓ. તો વાંધો નહીં, આપણે અંદરની સાઈડ કેમ્પ લગાવી દીધું હતું, કેમ કે ખટિયા પણ આપણને મળી ગયું હતું ને. તો ચલો કંઈ વાંધો નહીં. હવે અહીંયાથી અમૃતસર છે 40 કિલોમીટર. આજે તો આપણે પહોંચી જવાના છે અને આગળના વ્લોગમાં થોડું મજા આવશે. મજા એટલે જોવાનું મળશે તમને, કેમ કે આજે આપણે ગમે તેમ કરી અમૃતસરમાં રોકાઈ જઈશું, કેમ કે બપોરે પહોંચીશું. તો બપોરે પહોંચીશું પછી મતલબ કેવું અમૃતસર અંદર ટેમ્પલ જઈશું, માથું ટેકવા જઈશું, તો કેવું ટાઈમિંગ જતો રહેશે. પછી સિટી પાર કરવું મુશ્કેલ છે અને મુશ્કેલી જ થઈ જાય કે પછી રોકાવાનું બહુ પ્રોબ્લેમ પડે સિટીની અંદર. અને તો જેટલું બને એટલું આપણે એવું કરીશું, બપોરે પહોંચશું તો આપણે જરૂરથી ત્યાં રોકાઈ જઈશું. જોઈએ શું કરીએ અને કેવું થાય છે. તો વિડીયોમાં તમે બન્યા રહેશો એટલે તમને બધી ખબર પડી જશે. તો હવે અહીંયાથી આપણે નીકળે ને સવારમાં એટલો તડકો છે ને, લાગે કે બપોરના 1 વાગ્યા. ફૂલ તડકો છે ને, ફૂલ તડકો છે. તો ચલો હવે ધીમા આગળની તરફ નીકળીએ. આજનો સવારનો તડકો એવો છે ને કે લાગે બપોરના 1 અને 2 વાગ્યા હોય એવું લાગે ભાઈ. સવારમાં 7 વાગે એવો તડકો આવ્યો ને, ફૂલ એકદમ કડક તો તડકો. બોલો તમે થોડી વાર બહાર ઉભા રહો ને તડકામાં, તમે ગરમી થઈ જાય ને, એટલો બધો તડકો. આજે આપણે 7:30 વાગે નીકળ્યા, એટલે 7 વાગ્યાનો ઉપર થઈ ગઈ હતી. આપણે લેટ નીકળ્યા હતા. હવે નીકળીશું લગાતાર તરફ ઘૂસવું, એટલે કે સિટીની અંદર ઘૂસવાના છે આપણે. તો સાયકલ મતલબ ફોન આપણે વિડીયો તો નહીં બનાવે છે ને, કેમ કે હવે આપણે અંદરથી એન્ટર થવાનું છે ને. બીજું મેન પ્રોબ્લેમ એ થઈ કે આપણે બધું સાયકલ વગેરે મૂકવાનું કઈ જગ્યાએ કઈ નહીં કઈ ખબર પડતી નથી. આપણે ડાયરેક્ટ કહી જઈશું પછી જ ખબર પડશે. તો હવે મતલબ ગાડીનો વધારે ચાલે છે, તો થોડુંક આપણે બ્લોગ થોડો અહીંયા સ્ટોપ કરીશું, પછી આપણે ફરી આગળની તરફ મળીશું. ગોલ્ડન દેખાય છે, બસ ત્યાંથી એન્ટર થવાનું છે અને પછી લાગી જાય છે હવે અમૃતસર. હે ને પછી ગોલ્ડ તાજ મતલબ બનાવ્યો છે, ગેટ છે સરસ મજાનો એવો. તેથી પછી લાગી જાય અમૃતસર, એટલે તમે એન્ટર થઈ ગયા છો અમૃતસરમાં. તો ચલો જસ્ટ નજીક જઈએ આપણે. સામેની તરફ છે ગોલ્ડ ગેટ. અત્યારે આપણે પહોંચી ગયા છે ગોલ્ડન ટેમ્પલ, અને વિડીયો અંદર અલાઉડ નથી, તો વિડીયો અંદરનો તો આપણે બનાવી શકીએ નહીં. તો આપણે અંદર તો જઈને આવતા રહેશે, પણ વિડીયો નોટ અલાઉડ છે એટલે વિડીયો આપણે ભણાવ્યો નથી. જે હતો તે આપણે નોર્મલ વિડીયો હતો. તો બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ, કેમ કે આજનો વિડીયોમાં કંઈ ખાસ વધારે કંઈ નહોતું. કેમ કે જે અંદર ગયા, અંદરથી આપણે જઈને પછી જે તે માથું ટેકવાનું હતું આપણે અંદર, અને ગુરુ સાહેબ ત્યાં અંદર. પછી બસ એટલું જ હતું, બાકી તો વધારે તો નહીં. તો બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. ને બહુ સરસ એવું મસ્ત મજાનું છે, અને પબ્લિક પણ ઓછી હતી અને બિલકુલ ઓછી પબ્લિક હતી. આવી ગલીમાં કંઈ રોકાયા હતા, જે છે આ છે ને ગબ્બર ટાઈમ, આ રોકાયા હતા. આ રહી આપણી અહીંયા સાયકલ પાર્કિંગ. અને અહીંયા ભાઈ આપણને રૂમ મળ્યો છે 200 રૂપિયાનો રૂમ મળ્યો છે. 200 રૂપિયાનો, કેમ કે ફ્રીમાં પણ રોકાવાનું છે. પણ એવું થયું કે આપણે આવી ગયા હતા હવે પબ્લિકમાં બપોરે, કંઈ ખબર ના પડે કઈથી કઈ જવાનું. જો અંદર તે ફ્રીમાં રોકાવાનું, તો ત્યાં જવા માટે બી કેવું સાયકલ પાર્કિંગમાં મૂકીને જવું પડે ને. આવું પાર્કિંગમાં મૂકીને જાય તો સાઉન્ડ વગેરે કેવું કન્ફ્યુઝ થઈ ગયા હતા ને, એટલી વારમાં ચલો મેં કીધું 200 રૂપિયા બગાડે તો બગાડે. મેં કીધું ગમે તે થાય. 200 રૂપિયાનો આપણો રૂમ મળી ગયો છે સરસ એવો મજાનો, અને આપણી સાયકલ પણ અહીંયા છે. તો હવે મળીએ પાછા એક ફરી આવતાકાલે વ્લોગમાં. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. હર મહાદેવ, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.